સુરેન્દ્રનગરમાં શિવશા મેડિકલ હોસ્પિટલ હવે ફરી એક વખત વિવાદમાં આવી છે। ડોક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો પરિવારજનોનો આરોપ। ડોક્ટર અને સ્ટાફે યોગ્ય સારવાર ન આપતા મોતનો આરોપ છે। મૃતક પિતા નિલેશભાઈ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના એક્ઝિક્યુટિવ મેમ્બર, મૃતકના માતા ભારતીબેન કોકાણી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ। જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ। તો બેદરકારી પૂર્વક સમગ્ર મામલો સામે આવ્યો છે અને પરિવારજનોએ આરોપ લગાવ્યો કે જે તબીબ છે, હોસ્પિટલ છે, તેની બેદરકારીને કારણે આ પ્રકારે મોત નીપજ્યું છે। જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। બેદરકાર ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સુરેન્દ્રનગરમાં શિવશા મેડિકલ હોસ્પિટલ હવે ફરી એક વખત વિવાદમાં આવી છે। ડોક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો પરિવારજનોનો આરોપ। ડોક્ટર અને સ્ટાફે યોગ્ય સારવાર ન આપતા મોતનો આરોપ છે। મૃતક પિતા નિલેશભાઈ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના એક્ઝિક્યુટિવ મેમ્બર, મૃતકના માતા ભારતીબેન કોકાણી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ। જવાબદારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ।